અને એવો આરોપ લગાવવામાં આવ્યો કે આ આંદોલનનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે. શું કહેશો? કોંગ્રેસીકરણ કાંઈ હતું જ નહીં. આ આંદોલન ખેડૂતોનું આંદોલન હતું. કોંગ્રેસે 100% ખેડૂતોના અવાજને વાચા આપી છે અને એમની ફરજ પૂરી કરી છે. 1 જૂન 15 જૂન ખેડૂતો કેમ ગેરમાર્ગે દોરાયા? આમાં જો મુખ્ય ભૂમિકા ભજવી હોય વિલન તરીકેની, ખેડૂતોના દુશ્મન તરીકેની, તો એ છે પંકજ રાણસરિયા, કે જેને ત્યાં મેદાન પર જઈને જે ટંટો કર્યો. આ એવું તો છે નહીં કે ભાઈ પાલભાઈ આંબલિયા અચાનકથી રસ્તામાંથી જ કોંગ્રેસમાં જોડાઈ ગયા. કોઈ આંદોલન હિંસક ન બને, ઈ પીઢ નેતાની એક આંદોલન જે લીડ કરતા હોય એ નેતાની પોતાની નૈતિક જવાબદારી બનતી હોય છે કે એમના સાથે આવેલા જોડાયેલા ખેડૂતોનું રક્ષણ કરે છે. પણ એમાં જે સક્રિય ભૂમિકા ભજવી હતી, એ લોકોને પાછા વળવા માટેના પ્રયત્નો કર્યા. એમાં અમુક લોકો દ્વારા પણ એને પુશ કરવામાં આવ્યું. એનું પરિણામ એ થયું કે ખેડૂતોને એમ માની લીધું કે આંદોલનમાં હવે અહીંથી પાછું વળી જવાનું છે. નમસ્કાર મિત્રો, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. વીજ પોલનો મુદ્દો ખૂબ ઉગ્ર બન્યો. ગઈકાલે આપણે તમામ લોકોએ જોયું કે કેવી રીતે ખેડૂતો, ગુજરાતભરના ખેડૂતો અમદાવાદ સુધી પહોંચ્યા પરંતુ ગાંધીનગર સુધી પહોંચી ન શક્યા. એવું આરોપ લગાવવામાં આવે છે આમ આદમી પાર્ટી દ્વારા અને તેના નેતાઓ દ્વારા કે આ જે આંદોલન હતું એનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે અને આ કોંગ્રેસના જે નેતાઓ હતા એવું કહી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીએ આ આંદોલનને બગાડ્યું છે. ખેડૂતોના હિતનું જે રક્ષણ કરવાની વાત હોય, ખેડૂતોનો હિત જે જોવાની વાત હોય, પરંતુ આમાં રાજકારણ કરીને તેઓએ આ આંદોલનને તોડવાનું કામ કર્યું છે. આ સાથે ખેડૂતો પણ જ્યારે સભા સ્થળે પહોંચવાના હતા અને થોડીક દૂર ત્યાંથી પાછા ફરી ગયા હતા. એનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. પરંતુ આ ચર્ચાઓ ફરીથી શા માટે કરવી પડે છે? આ આંદોલન શા માટે વિખાઈ ગયું? જોકે વિખાઈ ગયું ત્યાં સુધી તો નહીં કહી શકાય, કારણ કે ગુજરાતભરમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને આવ્યા હતા અને હજારોની સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા હતા. તો આંદોલન ક્યાંક ને ક્યાંક સફળતા તો મળી જ છે, પરંતુ શા માટે આ આંદોલન માત્ર સભા પૂરતું રહ્યું? એ ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાયા છે ઘણા સમયથી તેઓ 2014 થી લઈને અત્યાર સુધી તેઓ ખેડૂત માટે લડ્યા. પાટીદાર અનામત આંદોલન હોય તો તેના માટે લડ્યા અને હંમેશા માટે ખેડૂતોને ન્યાય મળે, પછી પાક વીમો હોય, કપાસની બાબત હોય, પાક ધિરાણ હોય, તમામ મુદ્દેઓ તેઓ હંમેશા પ્રમુખતાથી લડ્યા છે અને કોઈ પાર્ટી સાથે જોડાયેલા પણ નથી અને ક્યારેય તેમના સિદ્ધાંતો સાથે તેમણે બાંધછોડ કરી નથી. એવા ભાવેશભાઈ માખેસના અમારી સાથે જોડાયા છે. ભાવેશભાઈ, આપનું ચક્રવાત ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સમ્રાટભાઈ. ભાવેશભાઈ, ખૂબ આભાર. ભાવેશભાઈ, જે દ્રશ્યો કાલે સામે આવ્યા કે જે આંદોલન છે, ખેડૂતોનું આંદોલન જ્યાં સભા સ્થળ સુધી પહોંચવું જોઈતું પરંતુ એ સભા સ્થળ સુધી પણ પહોંચી ન શક્યું અને એવો આરોપ લગાવવામાં આવ્યો કે આ આંદોલનનું કોંગ્રેસીકરણ થઈ ગયું છે. શું કહેશો? સમ્રાટભાઈ, આ તો એવી છે કે દેખાતું હોય ને તમે આંધળા બની જાઓ છો. આપણે બધા જાણીએ છીએ કે પાલભાઈ આંબલિયાએ, જયેશભાઈ પટેલે, પછી લાલજીભાઈ દેસાઈએ આ આંદોલનને ખૂબ આગળ ગામડે મીટિંગો જઈને ખેડૂતોને જાગૃત કર્યા અને ઘણી જગ્યાએ સફળતા પણ મળી. કામ અટકાવ્યા છે, પ્રશાસન સુધી એમની વાત પહોંચાડી છે, ખેડૂતોની તકલીફને વાચા આપી છે. એટલે આ તો બધાને ખબર છે કે ભાઈ પાલભાઈ આંબલિયા કોંગ્રેસ સાથે જોડાયેલ છે, લાલજીભાઈ દેસાઈ કોંગ્રેસમાં છે, જયેશભાઈ પટેલ પણ એમની સાથે જોડાયેલા છે. એવું નથી કે ખાલી કોંગ્રેસના જ હતા, એની સાથે બિન રાજકીય જે કિસાન સંગઠનો હતા, કિસાન રક્ષક સમિતિ હોય કે કિસાન સંઘર્ષ સમિતિ હોય, એવા તમામ જે કિસાન સંગઠનો હતા બિન રાજકીય, એ પણ આમની સાથે જોડાયેલા હતા. એટલે તમામે ભેગું મળીને સહિયારો પ્રયાસ કર્યો હતો. પણ આમાં ખાલી એમ કહી કે કોંગ્રેસીકરણ થઈ ગયું છે, આ વાતને બિલકુલ ખોટી કહી શકાય. કોંગ્રેસીકરણ કાંઈ હતું જ નહીં. આ આંદોલન ખેડૂતોનું આંદોલન હતું. કોંગ્રેસે 100% ખેડૂતોના અવાજને વાચા આપી છે અને એમની ફરજ પૂરી કરી છે. અને કોંગ્રેસે શરૂઆતમાં, મને યાદ છે, પાલભાઈ આંબલિયાએ એમને બધા પક્ષોને, બધા લોકોને કીધું હતું, આહવાન આપ્યું હતું સાથે મળવા માટે, સાથે આવવા માટે. ત્યારે જે કહેવાતા અત્યારના જે આમ આદમી પાર્ટી છે એ ક્યાં ગઈ હતી? કેમ ત્યારે ખુલ્લી મેદાનમાં ના આવ્યા? એના પછી મીટિંગો ઘણી બધી આ લોકોએ કરી, તો કેમ એ લોકો ક્યાંય પોતાની રીતે મીટિંગો લેવા ના ગયા? એટલે આ તો દેખીતી વસ્તુ છે કે જ્યારે એક હવા બની
કે ખેડૂતો હવે આક્રમક મૂડમાં છે, લડી લેવાના મૂડમાં છે, અને એમને એવું લાગ્યું કે ક્યાંક આપણે પાછળ રહી ગયા છીએ. એટલે આ લોકોએ, અને પાલભાઈ આંબલિયાએ એની વાતમાં સ્પષ્ટતા કરી હતી અને અઠવાડિયા પહેલા કહી દીધું હતું કે આ આંદોલન કિસાન સેલનું છે, કોંગ્રેસ કિસાન સેલનું છે, ખેડૂત હિત રક્ષક સમિતિ છે, બીજી અન્ય કિસાન સંઘર્ષ સમિતિ છે, આવી બીજી અનેક સંસ્થાઓ સાથે મળીને આ આંદોલન ચાલવાનું હતું અને ચાલુ કર્યું છે. અને એ લોકોને સ્પષ્ટ ગાઈડલાઈન આપવામાં આવી હતી કે ભારતીય કિસાન સંઘ કે ભાજપની કોઈ પણ ભગીની સંસ્થા હોય કે આમ આદમી પાર્ટી જે ભાજપની બી ટીમ તરીકે ઓળખાય છે, એમને સ્પષ્ટ બહાર રહેવા માટેને એક સંદેશ આપ્યો હતો. એટલે આ વાત ચોખ્ખી હતી અને આ વસ્તુ ક્યાંય ગળે ઉતારી ના શક્યા. અને આ લોકોને એવું લાગ્યું કે આપણે ક્યાંક પાછળ રહી ગયા છીએ આ મુદ્દાની બહાર અને ખેડૂતોમાંથી બહાર ફેંકાઈ જશું. એટલે એની તક કહીને કે તકનો લાભ લેવા માટે આ લોકોએ છેલ્લા દિવસોમાં જે પ્રયત્નો કર્યા એ આપ સૌ ખેડૂત મિત્રો અને મીડિયાના માધ્યમથી બધાને જાણ છે. એટલે આમાં કોઈને કઈ કહેવાની જરૂર જ નથી કે આ કોંગ્રેસીકરણ થયું છે કે આ આંદોલન ખેડૂતોનું હતું. એમાં કોંગ્રેસે એને 100% વાચા આપી છે અને કોંગ્રેસ એમાં વાચા આપવામાં સફળ થઈ છે. ભાવેશભાઈ, પણ એવું જ્યારે આંદોલન ગાંધીનગરની વાત આવે છે કે ગાંધીનગર પહોંચવાનું હતું, ઘણા સમયથી ગાંધીનગરની વાત પણ કરી રહ્યા હતા જે નેતાઓ છે, પાલભાઈ આંબલિયાથી લઈને જેટલા પણ આંદોલનને લીડ કરી રહ્યા હતા એ નેતાઓ છે, તો એવું કહેતા કે 15 જૂન એટલે એ ગાંધીનગર જવાની વાત હતી, પરંતુ અમદાવાદ જઈને અટક્યું આંદોલન અને બપોર સુધી કાંઈ પણ એવા સવાલો ઉભા ના થાય. અને જ્યારે સભા સ્થળ સુધી પહોંચે છે ત્યારે આવા સવાલો ઉભા થાય છે. આવું થવા પાછળનું કારણ શું અને ખેડૂતો કેમ ગેરમાર્ગે દોરાયા? પહેલી વસ્તુ કે એક તો કોઓર્ડિનેશન નહોતું કે એક જે કહીએ કે એક કમિટી બનવી જોઈએ અને જે લાઇઝનિંગ થવું જોઈએ, તાલુકા લેવલ તાલુકાની કમિટી હોય, દરેક જિલ્લાની કમિટી હોય, અને કમિટીનું હું જે માનું છું હું એમ નથી કહેતો કે આ અસફળ થયું છે. 100% સફળ રહ્યા છીએ કે આપણે ત્યાં સુધી પહોંચ્યા છે અને આ શરૂઆત થઈ ગઈ છે. આ એક શરૂઆત થઈ છે, હજી આગાજ થઈ ગયો છે. આજે આનું લડાઈ ઘણી આગળ લાંબી ચાલશે કારણ કે આ નાનો મુદ્દો નથી. બીજા ખેડૂતોના ઘણા બધા પ્રશ્નો છે. પણ જે ઘટનાક્રમ તમે જુઓ, પાલભાઈએ જયારે સ્પષ્ટ વાત કરી કે આમ આદમી પાર્ટીના લોકોએ આમાં ભાગ ન લેવો, એટલે ગોપાલભાઈ ઇટાલિયાએ પણ રદિયો આપી દીધો હતો કે ભાઈ અમે આમાં નહીં જોડાઈએ. ઈસુદાન ગઢવીએ પણ આમાં રદિયો આપી દીધો કે અમે નહીં જોડાઈએ. તો મોરબી જિલ્લા પ્રમુખ જે પંકજભાઈ રાણસરિયા કે જેવું કંઈક નામ સાંભળવા મળ્યું છે, એમને શું કરવા આગેવાની લેવાની જરૂર હતી ભાઈ? જયારે તમારા મૌડી મંડળ જ ના પાડે છે આ આંદોલનની, જે આજની તારીખે જે દશા થઈ છે અને જે એને નેગેટિવ વાતો થઈ છે કે તૂટી ગયું છે કે અસફળ થયું છે કે કોઈ ઘણા લોકો એમ કે છે કે સેઢે આવીને શિરામણ કર્યું, જે કયો એ આમાં જો મુખ્ય ભૂમિકા ભજવી હોય વિલન તરીકેની, ખેડૂતોના દુશ્મન તરીકેની, તો એ છે પંકજ રાણસરિયા કે જેને ત્યાં મેદાન પર જઈને જે ટંટો કર્યો અને એ ટંટાને હિસાબે પોલીસે વાતાવરણ ન બગડે, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એ લોકોએ ખેડૂતોને આગળ રોકી દીધા અને ત્યાંથી પાછા વળવાનું કીધું. આ એનું પરિણામ છે. એટલે મોરબીના ખેડૂતોએ, જેતપરના ખેડૂતોએ સમજવાની જરૂર છે કે તમારો ઓરિજિનલ દુશ્મન કોણ છે, રિયલ દુશ્મન કોણ છે. તમારામાંથી જ ઉભો થયેલ એક વ્યક્તિ જે પોતાની રાજકીય મહત્વાકાંક્ષા શેકવા માટે આ હદ સુધી ગયા. એટલે ભાવેશભાઈ, જો રાજકીય માણસ છે, પાલભાઈ આંબલિયા રાજકીય માણસ છે, લાલજી દેસાઈ હોય, જિગ્નેશ મેવાણી હોય, ઘણા સમયથી આ સભાઓ કરતા હતા. આપણે પણ અમે પણ મીડિયાના માધ્યમથી અમે જ્યારે ગ્રાઉન્ડ ઉપર ગયા ત્યારે પણ અમે જોયું કે પાલભાઈ આવતા હોય, જિગ્નેશ મેવાણી એની સાથે હોય, રાજકોટિયા જે સાથે છે. તો આ તમામ લોકો જ્યારે જતા હતા ત્યારે કંપની વાળા દાદાગીરી કરતા હતા આ લોકો સામે, જે ખેડૂતો છે એમની સામે. પરંતુ આ નેતાઓ જાય એટલે એ કામ રોકાવી પણ દેતા હતા. કલેક્ટર સાથે ટોક કરવાની વાત હોય કે પછી કોઈ પણ ખેતરમાં જે બબાલ ચાલતી હોય ત્યાં હોય, તો મેં ખુદ જોયું છે. હું ગ્રાઉન્ડ ઉપર ગયો છું. પોલીસ વાળા 2-2 કલાક સુધી, 3-3 કલાક સુધી ખેડૂતોની વાત નહોતા સાંભળતા. અને જ્યારે પાલ આંબલિયા સહિતના જે નેતાઓ આવે છે ને, એ કલેક્ટર હોય કે મામલતદાર હોય, એની સાથે બેસીને જ્યારે આ ડિસિઝન કે એને કાયદો સમજાવે છે કે કાયદામાં ભાષામાં આ થાય, કાયદામાં આ થાય, તમે આવું ન કરી શકો, જો કરશો તો અમે તમારી સામે એક્શન લેશું, આવી વાત કરે પાલભાઈ આંબલિયા, ત્યારે આ જે પોલીસની દાદાગીરી હોય એ રોકાય, કામ રોકાય. જે વીજ પોલની કંપનીના જે પણ ત્યાં અધિકારી હોય એ પણ ત્યાંથી ભાગી જતા હોય છે. ત્યારે બધા ખેડૂતોને મજા આવતી હતી. પરંતુ શા માટે
આ એવું તો છે નહીં કે ભાઈ પાલભાઈ આંબલિયા અચાનકથી રસ્તામાંથી જ કોંગ્રેસમાં જોડાઈ ગયા, કે જિગ્નેશ મેવાણી રસ્તામાંથી જ કોંગ્રેસમાં જોડાઈ ગયા, કે લાલજી દેસાઈ આંદોલન શરૂ થયું વચ્ચે પહોંચ્યા, વિરમગામ પહોંચ્યા તો એ કોંગ્રેસમાં જોડાઈ ગયા, એવું તો હતું નહીં. બધાને ખબર છે કે આ કોંગ્રેસી ચહેરાઓ છે, અને ત્યાં સુધી કે આ આંદોલનની જાહેરાત પણ કોંગ્રેસે જ કરેલી. બીજી વસ્તુ કે જે આંદોલન લઈ જવાની વાત હતી એ કિસાન સેલ જે કોંગ્રેસનું છે એના નેજા હેઠળ જ થવાની હતી, અને ગોપાલ ઇટાલિયા પરમિશન પણ એમના નામે હતી. તો સ્વાભાવિક વસ્તુ છે કે જો કોઈ પણ રાજકીય વ્યક્તિ ભલે ખેડૂતોની વાત કરે છે તો એ આંદોલન ક્યારેય બિન રાજકીય હોતું જ નથી. જેટલા પણ આંદોલન થયા છે એમાં રાજકારણ હોય ને હોય જ છે, પરંતુ આ લોકોને એવી રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યા કે આનું આખું આંદોલન કોંગ્રેસીકરણ થઈ ગયું હોય, અને ઘણી જગ્યાએ પોલીસે પણ એમનો ખૂબ સારી રીતે રોલ ભજવ્યો હોય એવું લાગી રહ્યું છે. બિલકુલ સમ્રાટભાઈ, સાચી વાત છે કે આ આંદોલનની જે ઇમેજ બનાવવામાં આવી સોશિયલ મીડિયાના માધ્યમથી, અને જે વિડીયો વાયરલ કરવામાં આવ્યા, જે મેસેજો વાયરલ કરવામાં આવ્યા, એ કોણ છે? બધા એ બધા આમ આદમી પાર્ટીના સપોર્ટરો છે કે જે પોતાને ક્યાંક ને ક્યાંક પાછળ રહી જતા એવું માનતા હતા. અને આમ આદમી પાર્ટી ઉપર હવે કોઈ ખેડૂત ભરોસો કરી શકે એવી કન્ડિશનમાં છે નહીં, કારણ કે આપણે ભૂતકાળમાં જોઈ લીધું છે હળદટમાં શું થયું, ખેડૂતોને કેવી રીતે મૂકી દેવામાં આવ્યા. અત્યારે ખેડૂતો એ કેસના સિલસિલામાં હેરાન થાય છે, તારીખો ભરતા થઈ ગયા હતા, પરિવાર નિરાધાર બની ગયા હતા, એના નેતાઓ ભાજપમાં જોઈન થઈ ગયા. બરોબર, આ બધાએ જોયેલું છે. એના પછી પરેશ ગોસ્વામી અને એની ટીમ પણ જયારે નીકળ્યા હતા, એ લોકોએ પણ શું કર્યું એ તમે અમને બધાને ખબર છે. એ સમયે પણ મેં મીડિયામાં આવીને કીધું હતું કે કોઈ પણ માંગણી સરકારે સ્વીકારી નથી, અને જયારે એક આંદોલનના મુખ્ય ચહેરા જે પરેશ ગોસ્વામી હોય ને એ વાતને સ્વીકારી લેતા હોય અને સરકારની વાહવાહી કરતા હો, તો તમે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવો. તમે ભાજપની બી ટીમ તરીકે કામ કરો છો એ સ્પષ્ટ દેખાય છે, અને લોકો હવે જાગૃત થઈ ગયા છે. અને એ પરિણામને હિસાબે આજે જે રોલ રાજનીતિ રમાવાની હોય છે એ પૂરી રીતે રમાઈ રહી છે, અને પ્રશાસન એનો પૂરેપૂરો લાભ લે છે. તમે એ પણ જુઓ, મીડિયાએ 6 મહિના સુધી આ લોકોને કોઈ પ્રશ્નોની ક્યાંય વાચા આપવામાં આવી નથી, ક્યાંય નોંધ નથી લીધી મેઇન સ્ટ્રીમ મીડિયાએ. પણ કાલની તારીખની અંદર મીડિયાઓ જો શું ચાલી રહ્યું હતું, આંદોલન તૂટી ગયું, ખેડૂતો પાછા જતા રહ્યા, તેન ફલાણું ઢીકણું. બરોબર, એટલે આ મીડિયા પણ ક્યાંક ને ક્યાંક, ગોદી મીડિયા ક્યાંક ને ક્યાંક એનો જે મેઇન રોલ છે સરકાર તરફ ભજવી રહી છે, નહીં કે લોકો તરફ. બીજી રહી વાત ખાખીની, તો ખાખી પહેલાય બદનામ હતી ને આજે બદનામ છે. અંગ્રેજો વખતે જયારે જલિયાવાલા કાંડ થયો હતો ત્યારે પણ આ જ ખાખી હતી, એ જ ઇન્ડિયન ભારતીયો હતા. એને ઓર્ડર દેવા વાળો એક અંગ્રેજ અધિકારી હતો, ને આજે ઓર્ડર દેવા વાળો એ કાળો અંગ્રેજ છે, આપણામાંનો જ એક વ્યક્તિ છે. અને આ જ સૈનિકો જે આપણા જ દીકરાઓ છે, આપણા જ ભાઈઓ છે, એ આ જ કામ કરી રહ્યા છે. ફરીથી જલિયાવાલા બાગ જેવા કૃત્યો કરવામાં આવી રહ્યા છે પોલીસ દ્વારા, અને આપણે સ્પર્શ દેખાઈ રહ્યું છે. અને રહી વાત આ જે કોંગ્રેસીકરણ થવાની વાત કે ફલાણું, ભાઈ આ સ્પષ્ટ હતું કે કોંગ્રેસના નેતાઓ, વિપક્ષના નેતાઓ જયારે તમારા મુદ્દાને વાચા આપતા હોય તો તમારા મુદ્દામાં એમાં ખેડૂતોને કોઈ તકલીફ હોતી જ ના હોય. કારણ કે જે, અને પાલભાઈ આંબલિયાનો જયારે મારી એક વ્યક્તિગત બીજા આગેવાનો દ્વારા સાથે વાત થઈ હતી, તો એ લોકો એક જ બાબતમાં કન્સર્ન હતા કે કઈ ખોટી રીતે કોઈ ઉગ્ર માંગણી ના થાય, કોઈ આવા ન્યુસન્સ આપણા અંદર વચ્ચે ન આવી જાય, અને આંદોલનને ખોટી દિશા આપવાનો કે ખોટા કોઈ આરોપ લાગે કે કલંક લાગે એવું ન બને એની તકેદારી રાખવા માંગતા હતા. કારણ કે પાલભાઈ આંબલિયા છે પોતે સક્ષમ હશે, પણ એની સાથે જો ખેડૂતો હોય, દરેક ખેડૂત સક્ષમ ના હોય, કારણ કે ઘણા ખેડૂતો ઉપર પોતાની જવાબદારી હોય, અને કોઈ કાયદાકીય ગૂંચમાં ન અટવાય, કોઈ આંદોલન હિંસક ન બને. ઈ પીઢ નેતાની એક આંદોલન જે લીડ કરતા હોય એ નેતાની પોતાની નૈતિક જવાબદારી બનતી હોય છે કે એમના સાથે આવેલા જોડાયેલા ખેડૂતોનું રક્ષણ કરે, એમના હિતોનું જે છે ધ્યાન રાખવામાં આવે. અને બહુ પરિપક્વતાથી આ વસ્તુ છે ગાંધીનગર, અમદાવાદ સુધી પહોંચી હતી. તેમાં સૌથી બધો જો મોટો શ્રેય હોય તો આ જે 6 મહિનાથી જે મહેનત કરી રહ્યા છે ખેડૂત આગેવાનો, પછી પાલભાઈ આંબલિયા હોય, જયેશભાઈ પટેલ હોય, કે બીજા ભરતભાઈ હોય, કે બીજા અન્ય ઘણા બધા ખેડૂત આગેવાનો છે જેના નામ લઈએ તો આપણે ઘણો બધો ટાઈમ નીકળી જાય. પણ એ તમામ ખેડૂત આગેવાનોનો હું આભાર માનું છું કે એ લોકો આટલી હદ સુધી લઈ ગયા. એ સફળતા છે, અને આપણે નાસીપાસ નથી થયા. આ આંદોલન આગાજ થઈ ચુક્યું છે. ફરીથી રંગે ચંગે અને બહોળી તાકાતથી ફરી ડબલ જુસ્સા સાથે અને પાકી રણનીતિ સાથે આ આંદોલન આગળ વધશે. એટલે ભાવેશભાઈ, આ તો ઠીક છે, વાત થઈ આપણે, પરંતુ
ખેડૂતોનો શું રોલ એમાં આંદોલનમાં જ્યારે એ પાછળ જઈ રહ્યા હતા કે કોઈના કહેવાથી જતા હતા કે પછી આવું નેરેટિવ ફેલાવવામાં આવ્યો કે અમુક એવા બબાલ કરનારા લોકો અંદર આવી ગયા, બરોબર, અને આખું આંદોલનને કેવી રીતે તોડી મરોડીને એવી રીતે મૂકવામાં આવ્યું. પણ બાકીના જે ખેડૂતો હતા, જ્યારે તમે શાંતિપુરા સર્કલ અમદાવાદમાં જ્યારે એન્ટર થાવ છો ત્યારે હજારોની સંખ્યામાં લોકો હતા, સેંકડો ટ્રેક્ટરો હતા, ગાડીઓ હતી, પરંતુ સભા સ્થળ સુધી કેવી રીતે ન પહોંચી શકે? શું ખેડૂતોને ખબર નહીં હોય કે અમારું આંદોલન કેવી રીતે ચાલી રહ્યું છે કે અમારે આગળ શું કરવું છે? એક તો આમાં મિસગાઈડ જે અમુક લોકો અંદર ઘૂસી ગયા હતા, એ લોકોએ મિસઇન્ફોર્મેશન ખેડૂતના જે ખેડૂત ટ્રેક્ટર લઈને જે નીકળ્યા હતા એ લોકો સુધી પહોંચાડવામાં આવી, અને પોલીસે પણ એમાં જે સક્રિય ભૂમિકા ભજવી કે એ લોકોને પાછા વાળવા માટેના પ્રયત્નો કર્યા. એમાં અમુક લોકો દ્વારા પણ એને પુશ કરવામાં આવ્યું. એનું પરિણામ એ થયું કે ખેડૂતોને માની લીધું કે આંદોલનમાં હવે અહીંથી પાછું વળી જવાનું છે. એટલે અમુક ખેડૂતો ગેરમાર્ગે દોડાય. ઓલું કહેવત છે ને કે જયારે એક પાછું વળતું હોય તો બીજો પણ કે ભાઈ શું થયું એટલે પૂછો, એટલે બીજો પણ રિસ્પોન્સ આપે. એટલે 1, 2, 3 આવી રીતે જોડાતા જાય, પછી છેલ્લે આખી ટીમ જે છે એ યુટર્ન લાગી ગયો. એટલે ક્યાંક ને ક્યાંક આમાં જે કહીને કે આની અંદર જે પાગ્યાઓ જે ઉતર્યા હતા એમનો મોટો રોલ હતો. સાથે સાથે પ્રશાસનમાં રહેલી જે પોલીસ હતી પણ એને પણ બહુ મોટો રોલ ભજવ્યો છે કે ખેડૂતોને ત્યાં રોકી દેવામાં આવ્યા અને એને પાછળ વળવા માટે મજબૂર કરવામાં આવ્યા. એટલે અમે જ્યારે અને કોંગ્રેસના નેતા સાથે વાત, બીજી વસ્તુ કે સોશિયલ મીડિયા અને મેઇન સ્ટ્રીમ મીડિયામાં પણ એક એવા મેસેજોની જે મારો ચાલવામાં આવ્યો કાલે, એનાથી પણ લોકો ગેરમાર્ગે દોડાઈ ગયા. એટલે બીજી વસ્તુ એ પણ હતી કે અમે જ્યારે કોંગ્રેસના નેતાઓ સાથે જ્યાં સભા સ્થળ ઉપર વાત કરી ત્યારે જે પાછળ બની રહ્યું હતું એ ખુદને ખબર નથી કે અમારું આંદોલન કઈ દિશામાં જઈ રહ્યું છે. એટલે જ્યારે ખબર અમે વાત કરી કે આ રીતે ઘટના બની છે, તમારું શું કહેવાનું છે, ત્યારે એ જે કોંગ્રેસના નેતા હતા એ કે અમને પણ ખબર નથી શું થઈ રહ્યું છે, અને એ દોડીને પછી પાછળ ગયા. એટલે કે એવું પણ લાગે છે કે આ જે મિસમેનેજમેન્ટ હોય અથવા તો જે રીતે કોંગ્રેસને કે ભાઈ કિસાન સેલને જે રીતે પોતાની ટીમને એક પ્રોપર વેમાં લઈ જવી જોઈએ, ત્યાં પણ ક્યાંક કોંગ્રેસ ઊણી ઉતરી છે. બિલકુલ થોડું માની શકાય કે એમાં મિસમેનેજમેન્ટ થયું છે કે જે લાઇઝનિંગમાં એના ટીમના જે માણસો હોવા જોઈએ સાથે, આપણે કોઈ પણ માની લો કે અમે જયારે પાટીદાર અનામત આંદોલન કર્યું હતું ત્યારે અમે દરેક બસોની અંદર અમારા એક માણસને અમે સાથે રાખ્યા હતા જે અમારી સાથે લાઇઝનિંગમાં રહેતા હતા. એટલે અમને ખબર પડે કે બસ ક્યાં પહોંચી છે, શું ચાલી રહ્યું છે, શું ઘટના ઘટિત થઈ રહી છે, શું માહોલ છે. આ બધી બાબતોનું જે કહીએ ને એ અમને તો અનુભવ હતો, પણ પાલભાઈ ને એમને કદાચ અનુભવ નહીં હોય કે એમાં થોડીક મિસમેનેજમેન્ટ થઈ ગયું હશે એવું માની શકીએ. પણ આપણે એ લોકો ઈ નેતૃત્વને આપણે દોષ નથી દેતા. બિલકુલ એમાં ક્યાંય પણ જે આંદોલન જે મોવડીઓ એ ચાલુ કર્યું હતું એ લોકો તો એની જે ગાઈડલાઈન હતી ને જે વિચારધારા પ્રમાણે જે ગાઈડલાઈન પ્રમાણે જે કરવાનું હતું એ ત્યાં સુધી તો પહોંચ્યા, પણ પાછળથી જે વચ્ચેની જે બ્રેક લાગી છે અને જે ખોટા મેસેજ દ્વારા જે ભરમામાં આવ્યા છે ખેડૂતોને, એની ત્યાંથી આખું ડાયવર્ટ થઈ ગયું આંદોલન. પણ ભાવેશભાઈ, પ્રશ્ન એ છે કે એટલા સમયથી આપણે તમે વાત કરી રહ્યા 6 મહિનાથી પાલભાઈ આંબલિયા ગ્રાઉન્ડ ઉપર હતા. દાલજીભાઈ દેસાઈ હોય, જયેશભાઈ પટેલ હોય, બધા લોકો, જિગ્નેશ મેવાણી સહિતના બધા ગ્રાઉન્ડ ઉપર હતા, જે ગામડાઓ રેખડા છે. ને અમે પણ જોયું કે ભાઈ એક દિવસ અહીંયા હોય તો બીજા દિવસે ત્યાં હોય, બરોબર. આવી બધી ઘટનાઓ અમે ગ્રાઉન્ડ ઉપર પણ અમે જોઈ. પરંતુ ખેડૂતો જેની વાતથી જો આંદોલનમાં આવ્યા હોય તો એના વાત સાંભળ્યા વગર કેમ જઈ શકે એમ? શું ખેડૂતોમાં એટલી પેલી નહીં હોય કે ભાઈ અમે આંદોલન માટે આવ્યા છીએ અને છેલ્લી ઘડીનું આંદોલન? એવું તો નથી કે સૌથી વધુ મોટી જમીન છે એ આ કોંગ્રેસના નેતાઓની જ છે. એની તો જમીન કદાચ નહીં હોય, એની તો જમીન નહીં હોય. 100% ની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોની બહુ મોટી ભૂલ છે કે એને એના જે લીડર હતા એમના સંપર્ક કર્યા વગર કે એમની કોઈ પણ ગાઈડલાઈન વગર એ લોકો બીજાની વાતમાં આવીને પાછા રિટર્ન થયા. આ સૌથી મોટી ખેડૂતોની ભૂલ રહી. ખેડૂતોએ ત્યાં ને ત્યાં સ્ટોપ કરી દેવાની જરૂર હતી. ભલે આગળ ના વધો તો કઈ નહીં, પણ તમે જ્યાં પહોંચ્યા છો, જે કન્ડિશનમાં છો, ત્યાં જ ટ્રેક્ટર બંધ કરીને તમારે ત્યાં ધરણા ઉપર બેસવાની જરૂર હતી કે ત્યાં તમારા જ્યાં સુધી લીડરનો જવાબ ન આવે, લીડર તરફથી કોઈ ગાઈડલાઈન ન આવે, ત્યાં સુધી તે લોકોએ ખસવાની જરૂર નહોતી. આ સૌથી મોટી ભૂલ જે થઈ છે એ ખેડૂતોની થઈ છે
ખેડૂત જે જોડાયેલા હતા આંદોલનમાં, જે ટ્રેક્ટરો દ્વારા જોડાયા હતા, જે ટ્રેક્ટરો સાથે ગયા હતા, જે ટ્રેક્ટર ચલાવતા હતા, આ એ લોકોની સૌથી મોટી ભૂલ હતી કે એમને એમના લીડરો ઉપર વિશ્વાસ ના મૂક્યો અને એમનો સંપર્ક કર્યા વગર એ સીધા યુટર્ન વળી ગયા. અને આ સૌથી મોટી ખેડૂતોની ભૂલ છે. કાલની જે ઘટના બની છે એનાથી તમને શું લાગે છે કે ભવિષ્યમાં હવે ખેડૂતો માટે લડનારો કોઈ વ્યક્તિ આવશે કે પછી ખેડૂતો આ રીતે જ શું કહેવાય એક યાત્રાઓ કાઢશે અને પછી આવી રીતે કોઈ ત્રીજો વ્યક્તિ આવે છે અને મજા કરીને વયો જાય છે અને પછી આ ખેડૂતો હતા ત્યાં ને ત્યાં? જો સમ્રાટભાઈ, હું સ્પષ્ટ માનું છું, જયારે મારે આની આજથી 2-3 વર્ષ પહેલા જયારે મારે બીબીસી વર્લ્ડ ઉપર જયારે મારે એક ઇન્ટરવ્યુ હતો, ત્યારે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમારો શું રોલ છે. એટલે મેં સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે એક ખેડૂતોનો રાજકીય મુદ્દો છે અને એ રાજકીય મુદ્દામાં રાજનૈતિક રીતે વાટાઘાટાથી એનું સોલ્યુશન લઈ આવવા માટેનો અમારો મુખ્ય રોલ હોય છે. અને હું પંજાબના આંદોલનમાં પણ જે તે સમયે સક્રિય હતો અને આપણે પંજાબના આંદોલનથી ઘણી બધી શીખ મળી કે એ લોકોએ કેટલી ધીરજ રાખી હતી, કેટલું શાંતિપ્રિય વાતાવરણ બનાવી રાખ્યું હતું અને 1 વર્ષ સુધી એ લોકો ત્યાં બેઠા રહ્યા અને આટલી મોટી આહુતિ આપી. 750 કિસાનો મર્યા પણ તો પણ એ લોકો ડગના મગ નહોતા થયા. પ્લસ એને પોતાનો જે કહીને પોતાનો કંટ્રોલ પણ નહોતો ગુમાવ્યો. એ જે શીખ છે એ ગુજરાતના ખેડૂતોએ એ સરદારજીઓ પાસેથી શીખવાની જરૂર છે, પંજાબના ખેડૂતો પાસેથી શીખવાની જરૂર હતી. અને એ ધ્યાન આ લોકોએ થોડું એમાં કચાશ રહી ગઈ છે. પણ એક વસ્તુ પાકી છે કે આ આંદોલન ફરીથી થશે અને બહુ મોટા પાયા થશે અને ખેડૂતો જો નાસીપાસ થશે અને ખેડૂતો આમાં પરિપક્વતા નહીં બતાવે તો એનું પરિણામ ખેડૂતોએ પોતાને જ ભોગવવાનું છે. તમારે વોટ ક્યાં આપવા છે, કોને આપવા છે, એ ચૂંટણી સમયનો વિષય છે. એને અત્યારે કોઈ લેવા દેવા નથી. અત્યારે ચૂંટણીનો કોઈ માહોલ નથી. તમારે આવનાર સમયમાં અત્યારે નગરપાલિકાની ચૂંટણીઓ પતી ગઈ છે. જેને જ્યાં વોટ આપવા દે અપાઈ ગયા. હવે આવવાની છે વિધાનસભાની ચૂંટણીઓ. વિધાનસભાની ચૂંટણીની હજી ખાસી બધી વાર છે. 2027માં આવવાની છે. પણ 2027 સુધી તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ કોઈ પણ લઈ આવતું હોય, કાળો ચોર પણ લઈ આવતો હોય તો તમારે એની સાથે રહીને તમારા માટે હિત માટે લડતો હોય તો તમારે એને સાથ દેવો જોઈએ. અને કોંગ્રેસે બહુ સરસ રીતે એને ટેકલ કરી હતી અને સારી રીતે એને નિભાવ્યો હતો એની ફરજ. અને બીજા ખેડૂત આગેવાનો પણ એમાં સંગઠનો પણ હતા જે બિન રાજકીય હતા. એટલે આપણે એમ ના કહીએ કે આંદોલન કોંગ્રેસીકરણ થઈ ગયું. ભાઈ કોંગ્રેસીકરણ થઈ ગયું તો ખેડૂતો જયારે ટ્રેક્ટરને સેલ્ફ માર્યો ને ત્યારે ખેડૂતોને ખબર હોવી જોઈએ કે પાલભાઈ આંબલિયા કોંગ્રેસમાં છે, જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં છે, લાલજીભાઈ દેસાઈ કોંગ્રેસમાં છે. આ કઈ નવીન વાત તો નહોતી. ખુલ્લા મેદાનમાં ખુલ્લી વાતો થતી હતી અને એડવાન્સમાં વાત થયેલી છે બધી અને બધા ઓળખે છે. કોઈ નવા ચહેરા તો નહોતા. એટલે તમારે જયારે આ વસ્તુ તમે કરતા હતા ત્યારે તમે કોઈ ખેડૂત આ રીતે બોલી જ ના શકે કે આ આંદોલન કોંગ્રેસનું છે. આંદોલન કોંગ્રેસે જ ઉપાડ્યું હતું. આંદોલન કોંગ્રેસના જ માણસો, કોંગ્રેસના જ નેતાઓએ તમારા માટે અવાજ ઉઠાવ્યો. કાં તમે જેના માટે અત્યારે 30 વર્ષથી મતદાન વોટ આપો છો એવી બજરંગ દળ હોય કે વિશ્વ હિન્દુ પરિષદ હોય કે ભારતીય કિસાન સંઘ હોય, ક્યાં ગયા અત્યાર સુધી? એ આવ્યા કઈ મેદાનમાં? તો તમારા માટે જે વાચા લઈને નીકળ્યા હતા, તમારા પ્રશ્નોને જે અવાજ બની નીકળ્યા હતા, એને તમારા વિશ્વાસ મૂકવાની ખેડૂતોની ફરજ બનતી હતી. એટલે ખેડૂતોએ તો બિલકુલ કોઈ આક્ષેપ કરવાની કોઈ જરૂર જ નથી આમાં. કારણ કે આ તો સ્પષ્ટ દેખાતું હતું, દીવા જેવું હતું. 6 મહિનાથી જે લોકો તમારા માટે લડી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે અને છેલ્લે તમે એમ કહો, જો ખેડૂત કોઈ એવું કહેતું હોય કે આ કોંગ્રેસીકરણ થઈ ગયું છે તો હું ઈ ખેડૂતને સૌથી મોટા એક ગદ્દાર કહીશ. હું પણ ખેડૂતનો દીકરો છું, હું પણ ખેતી કરું છું. પણ આપણે એટલી ખબર પડવી જોઈએ કે આપણા વાચા કોને, આપણા પ્રશ્નોને સાંભળે છે કોણ, તમારા પ્રશ્નોને લઈને નીકળવું છે કોણ, તમારા પ્રશ્નો માટે કોણ મેદાનમાં છે એટલી તો ખબર હોવી જોઈએ ને. અને પછી તમે એમ કહો કે એ બધા જે કહેવા વાળા હોય ને એ બીજા રાજકીય પાર્ટીના માણસો છે. એ 100% તમે જો એની જો તપાસ કરો તો તમને ખ્યાલ આવશે કે કોઈ બીજી પાર્ટી સાથે સંકળાયેલા હોય, કોઈ ભાજપ સાથે સંકળાયેલા હોય કે કોઈ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા હોય. એ લોકો જ એવી વાત કરી શકે. બાકી જે ખરેખર ખેડૂત છે એ કોઈ શબ્દ આવું બોલી જ ના શકે કે આ કોંગ્રેસીકરણ થઈ ગયું છે. અરે ભાઈ 6 મહિનાથી કોંગ્રેસના નેતાઓ મેદાનમાં છે, બધાને ખબર છે. ત્યારે મજા આવતી હતી જયારે અધિકારીઓ તમારા કામ રોકાઈ દેતા હતા, જયારે પાલભાઈ આંબલિયા રાત દિવસ ત્યાં દોડતા હતા ત્યારે તમને મજા આવતી હતી. જિગ્નેશ મેવાણી દોડતા હતા ત્યારે મજા આવતી હતી. લાલજીભાઈ દેસાઈ ત્યાં દોડતા હતા ત્યારે તમને મજા આવતી હતી. એટલે ખેડૂતો તો બિલકુલ બોલી જ ના શકે આ વસ્તુ, કારણ કે એ તો દીવા જેવું હતું, બધાને દેખાતું હતું.
બાકી જે ખેડૂત બનીને જે આક્ષેપ કરી રહ્યા છે એ 100% બીજા પાર્ટીના સમર્થકો છે, બીજી પાર્ટીના પાગ્યાઓ છે, જે ખેડૂત આંદોલનને તોડવાનો પ્રયત્ન કર્યો છે. અને આ ખેડૂત આગેવાનોએ, ખેડૂતોએ આવા લોકોને ઓળખવા પડશે. કેમ કે આ જે વાત થઈ છે કે ભાઈ જે રીતે તોડવાની વાત કોશિશ કરી છે વ્યવસ્થિત, શું ખરેખર આમ આદમી પાર્ટીનો આમાં ભાગ હતો? સ્પષ્ટ છે સમ્રાટભાઈ, હળદરમાં જે ઘટના બની હતી એના પછી આમ આદમી પાર્ટીનો શું રોલ હતો અને આમ આદમી પાર્ટીના નેતાઓએ શું કર્યું ખેડૂતો. એ હળદરના જે રાજુભાઈ કરપડા ને બધા હતા એ આજે ક્યાં છે? પ્રવીણભાઈ રામ ને બધા ક્યાં છે? એટલે સ્પષ્ટ છે. પરેશભાઈ ગોસ્વામી એ પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. શું કર્યું હતું એમને? સરકારની વાહવાહી. તમને મળ્યું કઈ નહીં. સરકારની વાહવાહી ખેડૂતોને ખુશ કરી નાખી. ખેડૂતોનું જે વેક્યુમ, ગુસ્સો ક્રિએટ થાય છે ત્યારે આવા જે ખેડૂત સમાજના ગદ્દાર લોકો કહી શકાય એવા આ લોકો મેદાનમાં આવે છે ખેડૂત નેતા બનીને, અને પછી ખેડૂતોનો જે આક્રોશ ભેગો થયો હોય છે એ વેક્યુમ પ્રેશરને સિટી વગાડીને રિલીઝ કરવાનું કામ આવા લોકો કરે છે. ખેડૂતોએ આવા લોકોને ઓળખવા જોઈએ. અને મારા દર્શક અને મિત્રોને એક એક પણ કહી દઉં એક વખત વસ્તુ, 3-3 વખત આવી ઘટનાઓ બની ચૂકી છે. અને તોય છતાં જો આપણે ઓળખીએ નહીં અને ફરીને ફરી જો રિપીટ કરીએ, આ આંદોલન જો નુકસાન જો પહોંચાડ્યું હોય તો એ છે પંકજ રાણસરિયાએ જે ત્યાં મેદાન ઉપર જઈને જે પોલીસ સાથે સંઘર્ષ કર્યો અને ખોટો ટંટો કર્યો અને ખોટો જે દેકારો કર્યો છે, આ એનું પરિણામ છે કે ખેડૂતોના ટ્રેક્ટરોને રોકી દેવામાં આવ્યા અને ત્યાંથી પાછા વળવામાં આવ્યા, મેદાન સુધી પહોંચવા ના દીધો. આ મોરબી જિલ્લાના ખેડૂતોએ એની વચ્ચે છુપાયેલ ગદ્દારને ઓળખવાની જરૂર છે. આ તકવાદી, તક લેભાગુ તત્વો જે છે, તમારા નામે જે ચરી ખાવા વાળા છે, આ ભાઈ ક્યાં હતા? પંકજભાઈ રાણસરિયાને 6 મહિનાનો છે, ક્યાં ગયા હતા ત્યાં સુધી? અચાનક જ તમને જયારે આ આંદોલન લઈને રેલી સ્વરૂપે નીકળવાનું થયું ત્યારે તમને યાદ આવ્યા ખેડૂતો અને મેદાનમાં પહોંચી ગયા મોટા નેતા બનવા માટે? જયારે સ્પષ્ટ મનાઈ કરવામાં આવી હતી પાલભાઈ અમલિયા દ્વારા કે આમ આદમી પાર્ટી કે બીજેપીની ભગીની સંસ્થા હોય, કોઈ આની અંદર હિસ્સો ન લેવો, તો શું કરવા ગયા? એટલે સ્પષ્ટ વાત છે કે આ આંદોલન તોડવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટીએ જ કર્યો છે. એટલે એવું કહેવામાં આવતું હતું, એવું પણ અમે સાંભળ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા સ્થળ ઉપર, મતલબ જ્યાં પણ બોલા પોલીસ વાળાએ દંડાવાળી કરી હતી, જેતપરના જે દ્રશ્યો આવ્યા ત્યારે પણ આમ આદમી પાર્ટીના નેતાઓ બધા ત્યાં હાજર હતા ને ઘણા સમયથી આ સંઘર્ષ કરી રહ્યા હતા લોકો માટે. આ વસ્તુ ખાલી દેખાડવાની વાતો છે કે 6 મહિનાથી તમે ક્યાં ગયા હતા? જયારે પાલભાઈ આંબલિયાએ જાહેર આમંત્રણ આપ્યું હતું ત્યારે તમે કેમ ના જોડાણા? ત્યારે એક મંચ ઉપર કેમ ના આવ્યા તમે? જ્યારે તમને એવું લાગે છે કે હવે આ આંદોલન મોટું સ્વરૂપ બનવા જઈ રહ્યું છે, અથવા તો ભાજપના કહેવાથી તમે આંદોલન તોડવા માટે ફરીથી આવી ગયા. આની પહેલા 2 વખત એવી રીતે જ થયું. કરદા કાંડના નામે અને પાક વીમાના નામે, પછી નુકસાનની નામે આ બધા આ જ કામ કરી રહ્યા છે. વોટોનું ધ્રુવીકરણ કરવું, એના સિવાય બીજું કામ શું છે? જે ખેડૂત આગેવાનો બનીને લોકોના હૃદયમાં સ્થાન જમાવ્યું અને તમે આવી તુચ્છ રાજનીતિ માટે જો તમે ખેડૂત સાથે, હું તો ખરેખર એક બાબતે સારી કહેવાય કે ગોપાલભાઈ અને ઈસુદાનભાઈએ આ બાબત આમાં સામેલ ન થવા માટે એ લોકો એડવાન્સમાં જયારે વાત જાહેર મીડિયામાં કહી દીધી કે અમે આ આંદોલનમાં નથી જોડાતા, તો પછી પંકજભાઈ રાણસરિયા જે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે, મારી જાણ ખાતર, બરોબર, મને જે માલુમ છે હું માનું છું ત્યાં સુધી, મને બહુ એટલી માહિતી નથી, પણ એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલ છે તો પાકી વાત છે. તો એમને ત્યાં ભાગ લેવાનું થતું જ નહોતું, અને લેવો તો એને ખેડૂત તરીકે એક જોડાવાનું હતું, ખેડૂતના એક સપોર્ટર તરીકે જોડાવાનું હતું, નહીં કે એક લીડર તરીકે. લીડિંગ બીજા કરતા હતા અને તમે હોશિયારી ત્યાં કરવા જાઓ. કોને પૂછીને કરી? કોને પૂછીને તમે સંઘર્ષ કરો? કોને પૂછીને તમે પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા? ખાલી સ્ક્રીનશોટ નાખવા માટે જ ગયા. અને પ્રશાસનને તો એ જ જોતું હોય કે કોઈ પણ મુદ્દાને ડાયવર્ટ કરવો, અને આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આમનો ખૂબ બહુ મોટો હાથ છે.
એટલે જે રીતે તમે વાત કરી રહ્યા છો ત્યારે આપણા દર્શક મિત્રોને પણ હું કહી દઉં કે ભાવેશભાઈ માખેસણા ખાલી આંદોલનકારી છે, એક્ટિવિસ્ટ છે, પોતે ખેડૂત છે અને કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી. એને કોંગ્રેસે એવી જ દેખાય છે, એને ભાજપે એવી જ દેખાય છે, અને આમ આદમી પાર્ટી એવી જ દેખાય છે, ત્રીજી કોઈ ચોથી કોઈ પાર્ટી હોય તો એને પણ એવી જ દેખાશે. હંમેશા માટે સાચાને સાચું અને ખોટાને ખોટા કહેતા આવ્યા છે, ને પોતાને જે પોતાની વિચારધારા છે એ વિચારધારા સાથે ક્યારેય તેમણે બાંધછોડ નથી કરી. એટલે કદાચ ને કોઈને એવું લાગતું હોય કે ભાઈ કોંગ્રેસ તરફી બોલે છે, તો એટલા માટે સ્પષ્ટતા ભાવેશભાઈ કરવી પડી કે થોડા દિવસ પહેલા તમે કોંગ્રેસને પણ હાઈકી હતી. એટલે એવું આ એકમાત્ર વિડીયો જોઈને એવું લોકો વિચારી લેતા હોય કે ભાઈ કોંગ્રેસના નેતા હશે એમ, પણ ના, ભાવેશભાઈ સામાજિક આગેવાન છે અને ખેડૂતો માટે હંમેશા અવાજ ઉઠાવે છે, પરંતુ કોઈ પાર્ટીમાં નથી સમ્રાટભાઈ અને બધી પાર્ટી એમના માટે એક જ છે એમ. સમ્રાટભાઈ, એક વસ્તુ હું ચોક્કસ કહી કે હું પાર્ટીઓનું મૂલ્યાંકન જે છે ને એ એના કામને જોઈને હું કરું છું, નહીં કે એની વાતો સાંભળીને. બરોબર કે નહીં, તે કોઈને મહિમા મંડન કરવા વાળથી હું કોઈ વસ્તુમાં કોઈના બાબતમાં હું પ્રભાવિત નથી થતો. હું જે સમજ્યા છીએ, મેં તો કોંગ્રેસનું રાજ પણ જોયું છે, કારણ કે આજે મારી અડધી જિંદગી નીકળી ગઈ છે. એટલે મેં કોંગ્રેસનો આજની 40 વર્ષ સુધીના યુવાઓને કદાચ નહીં, કારણ કે 30 વર્ષથી તો બીજેપી નું શાસન છે, એટલે આજે 40 વર્ષ સુધીના યુવાઓને તો ખબર નહીં હોય કે કોંગ્રેસ શું હતી. પણ મેં તો એ અનુભવ કરેલો છું, હું એ માહોલમાં જીવેલો પણ છું. એટલે આપને ઘણી બાબતોનો આપને ખ્યાલ છે કે કોંગ્રેસે ક્યાં ભૂલો કરી છે, કે બીજેપીએ શું ભૂલો કરી છે, આપણે નિષ્પક્ષ રીતે જોતા આવ્યા છીએ. અને કોંગ્રેસે આ દેશ માટે આપ્યું પણ એટલું છે, આપણે એને નકારી ના શકીએ. કારણ કે શૂન્યમાંથી જયારે આ દેશ જયારે આઝાદ થયો હતો ને, ત્યારે આ દેશ પાસે કઈ નહોતું. આ દેશ પાસે કઈ નહોતું, અને એ દેશને આજે કેટલી મહારત્ન કંપનીઓ બનાવીને આપી છે, એ કોંગ્રેસે જ આપી છે. ડેમોનું ડેવલપમેન્ટ કરો, સિંચાઈનું ડેવલપમેન્ટ કયો, કે પછી હોસ્પિટલોનું, સ્કૂલોનું જે ડેવલપમેન્ટ થયું, બરોબર, મોટી મોટી કંપનીઓનું જે ડેવલપમેન્ટ થયું, એ આ તમામ કાર્યો જે છે એ કોંગ્રેસના શાસનમાં, કોંગ્રેસના વડપણમાં થયા છે. આપણે સ્વીકારવું પડે. અને આજે એ પણ જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી આ બધું વેચીને દેશને 5 ગણા કર્જ સુધી પહોંચાડી દીધો છે. એ પણ આપણે દેખાઈ રહ્યું છે. એટલે કદાચ મારી વાત જે છે એક કોંગ્રેસ તરફી લાગે તો એમાં કઈ નવીન વાત નહીં. સત્યને જયારે સાચાને સાચું કેવું હોય તો તમારે આપણે દરેક લોકોએ સ્વીકારવું પડશે કે આજે એક ખેડૂતનો દીકરો, જયારે હું પોતે એજ્યુકેશન લેતો હતો ત્યારે સરકારી સ્કૂલો હતી, પ્રાઇવેટ સ્કૂલોનું અસ્તિત્વ એટલું નહોતું ત્યારે, અને ગ્રાન્ટેડ સ્કૂલો હતી શહેરોમાં પણ. તો ત્યારે જે એજ્યુકેશન માટે બાળકોની ફી જે છે એ મા બાપને નોમિનલ ભરવાની થતી હતી, અને આજે પ્રાઇવેટીકરણ કરીને તમે એક એક ખેડૂતના ખીચામાંથી 40-50 હજાર એક વિદ્યાર્થીને ભણાવવા માટે કાઢી રહ્યો છો. એટલે એ ખેડૂતની જે કહીને પ્યોર જે બચત છે ને, નફાની બચત, એમાંથી નીકળી ગયો. ખેડૂતો જયારે સોંઘવારીનો સમય હતો ને, કે આજથી 25 વર્ષ પહેલા, ત્યારે ખેડૂત આટલી તકલીફમાં નહોતો. ત્યારે એની બચત થતી હતી. ત્યારે 2-4 તોલા સોનું બચાવીને એ દર વર્ષે પોતાના માટે બનાવતો તો 2-4 તોલા સોનું બનાવી શકતો હતો. આજે કોઈની કેપેસિટી નથી કે 2 તોલા કે 1 તોલું સોનું બનાવી શકે, કારણ કે મોંઘું એટલું થઈ ગયું, તમારી બચત જ નથી રહી. તમે 2 બાળકોને ભણાવી લ્યો તા તો તમારો જે બચત છે એ તો નીકળી જાય, બાકી ખાવા પીવાના વ્યવહારના પૈસા તો વાંહે વધે શું? 2 બાળકોને ભણાવો તો 1 લાખ રૂપિયા 80 થી લઈને 1 લાખ સુધીનો ખર્ચો આવી જાય પ્રાઇવેટ સ્કૂલોમાં, તાલુકા લેવલે. તો બચે શું તમારી પાસે? અને છેલ્લા ઘણા વર્ષોની છેલ્લા ભાજપના શાસનની અંદર સ્પષ્ટ શબ્દોમાં કહી શકીએ કે 1 લાખ સ્કૂલો બંધ થઈ છે ભારતમાં. 1 લાખો સ્કૂલો બંધ થવાનું કારણ તમે સમજી શકો છો કે વિદ્યાર્થીઓ ગયા ક્યાં. વસ્તી તો ઘટી નથી, એટલી રિક્રુટમેન્ટ પણ નથી થઈ, કારણ કે 1 લાખ સ્કૂલો બંધ થઈ તો એની સામે શિક્ષકોની પણ રિક્રુટમેન્ટ નથી થઈ ને, તો એટલી રોજગારી કોઈને નથી મળી. બધું સ્પષ્ટ દેખાય છે. ખેડૂતો આજે હોશિયાર થઈ ગયા છે. ખેડૂતને હવે ખબર પડે છે કોણ સાચું, કોણ સારું, કોણ ખરાબ. હવે ખાલી વાતો કરવાથી કે કોઈ મીડિયામાં આવીને એના મહામુહિમ મહામાનવના વખાણ કરે તો એ હવે વાતોમાં કોઈ અંજાઈ જાય એવી કોઈ હવે લાંબી આશા નથી. હવે 2-4 મહિનામાં બધાનો મોહ મોટા ભાગે થઈ ચુક્યો છે. એટલે આભાર ભાવેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. તમે જે વાત કરી એ કદાચ ને લોકોને સમજાય એવી આશા સાથે ધન્યવાદ. તો આ હતા ભાવેશ માખેસણા. તેઓ ખેડૂત નેતા પણ છે ને પોતે ખેડૂત પણ છે, અને તેમણે જે વાત કરી એ વાતમાં ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય કે ભાઈ
કોંગ્રેસ તરફી છે જે રીતે વાત કરી, પરંતુ એ કોંગ્રેસના નેતા પણ નથી, એક સામાજિક આગેવાન છે અને કોંગ્રેસના સપોર્ટર પણ નથી. પણ જ્યારે છેલ્લી વખત મારી જ્યારે એમની સાથે ડિબેટ થઈ હતી તો એ ડિબેટ કોંગ્રેસ વિરુદ્ધ જ હતી, એટલે એમણે પણ કોંગ્રેસને તતડાવી હોય એવું લાગતું હતું. પરંતુ એવું માને છે કે ભાઈ જ્યાં સાચું હોય ત્યાં સાચું અને ખોટું હોય ત્યાં ખોટું. પરંતુ આ ખેડૂત મુદ્દો જે હતો, કાલ જે બબાલનું સ્વરૂપ લીધું, એ તમામ મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અને ભાવેશભાઈની વાતથી તમે કેટલા સહેમત છો કે અસહેમત છો તે પણ કોમેન્ટમાં જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.